મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. મેષ રાશિની વાત કરીએ, અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની જો વાત કરવામાં આવે મિત્રો, તો આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો આજના દિવસ માટે જણાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પ્રવાસ કરવાનો હોય, પર્યટન કરવાનું હોય, ધંધા માટે ફરવાનું હોય તો આજના દિવસ માટે સારો લાભ પ્રાપ્ત થશે. તબિયતની બાબતમાં કદાચ થોડી ખાવા પીવામાં કાળજી રાખજો, ચિંતા રહે તેવી શક્યતાઓ દેખાય છે. કૌટુંબિક બાબતોમાં કોઈ પણ પ્રકારનો તણાવ જો ભૂતકાળમાં હશે તો આજના દિવસ માટે ઓછો થશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે કદાચ એવું બને કે જેટલું કમાઈએ એના કરતાં થોડું વાપરવું વધારે પડે તો આજના દિવસે આવક કરતાં જાવક વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. ધાર્મિક પ્રવાસના યોગ તો ખૂબ જ સારા રહેશે આજે. બીજાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે ક્યારેક ક્યારેક કોઈ પણ વ્યક્તિ આપણને જ્યારે સલાહ આપતો હોય ત્યારે આપણા કામની હોય છે. મિથુન રાશિની વાત કરીએ તો કચ્છ અને ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. મિત્રો, કામકાજની અંદર થોડું વધારે ધ્યાન આપવું પડશે. નવા કામકાજ કોઈ હાથમાં લેવાના હોય તો લેજો, આજના દિવસ માટે લાભ થશે. ભાગીદારોનો સુંદર સહયોગ પણ મળે અને કામકાજમાં રાહતનો અનુભવ પણ થાય, કારણ કે આજનું ચંદ્રબળ તમારા માટે કંઈક આવા સારા વિચારો લઈને આવેલું છે. જય ગણેશ. બિલકુલ. એક મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. મેષ પછી વૃષભ, વૃષભ પછી મિથુન ને મિથુન પછી આવે કર્ક રાશિ. ચોથી રાશિ છે આ. તો અક્ષર તો ડ અને હ છે, સ્વામી એનો ચંદ્રમા છે. આજે બપોર પછી કદાચ નાના મોટા પ્રવાસના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે જવાનું થાય તો ચોક્કસ જજો, કારણ કે એનાથી લાભ થશે. કામકાજની અંદર દિવસની શરૂઆત થઈ જશે. આજે કામકાજમાં થોડો વધારો પણ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપી શકશો. જે થઈ ગયું એ થઈ ગયું, પણ કોઈ પણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે થોડી કાળજી રાખજો. ભૂતકાળને ભૂલી જાઓ, નવી શરૂઆત કરો ગણવાની, વધારે ખૂબ આનંદ અનુભવી શકશો. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર સેવા સિંહ રાશિવાળા જાતકો માટે રોકાણ કરવાની ઈચ્છા થાય નાના મોટા તો સારો સમય છે આજે. સ્વમાન પ્રત્યે સભાન રહેજો, કારણ કે એ ખૂબ જરૂરી છે. ખોટી વાતો, ખોટો વ્યવહાર બને ત્યાં સુધી દૂર રહેજો. જે તમારા સાથીદારો છે એનો સહયોગ તમારા કામકાજની અંદર તમને સારી રાહત અપાવશે અને એના કારણે તમે આગળ વધી શકશો. એવા યોગ આજે સિંહ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ અક્ષરવાળા જાતકો ધંધામાં લાભ વધારે જણાય તેવા યોગ બની રહ્યા છે. રોકાણમાં કરવાની ઈચ્છા હોય તો થોડું ધીરજ રાખવું પડશે. જીવનસાથી સાથે વધારે સમય પસાર થાય તેવા યોગ બની રહ્યા છે. તીખા ભોજન, તળેલા ભોજન અથવા જેમાં એસિડિટી થતા હોય એવા ભોજનથી બને ત્યાં સુધી દૂર રહો, જેના કારણે દવા ના લેવી પડે. જય ગણેશ. બિલકુલ ભાઈ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કાર્યશક્તિની અંદર એક સારો વધારો થશે, મતલબ ઉર્જાનો સંચાર સારો થાય, જેના કારણે કામકાજમાં આજે સારી રાહત પણ મળશે, કામ આગળ વધશે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો સારો લાભ થાય. કોઈ પણ જાતના પ્રવાસ બને ત્યાં સુધી ટાળવા, દૂર રહેવું એ વધારે સારું રહેશે. નોકરિયાત વર્ગ માટે કોઈ નવી સારી ઓફર મળે તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે આજના દિવસ માટે. સામાજિક જવાબદારી વધી શકે તેવી સંભાવનાઓ પણ છે. ઘરેલું કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વડીલોની રાહબરીમાં ચાલો તો સારો લાભ થાય. સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે, તો આગળ જતા એ સારી સફળતા માટેના પ્રયત્ન અત્યારથી જ કરજો. નવું ઘર નોંધાવવાનું હોય તો જોતા રહેજો, કારણ કે આ વર્ષમાં કંઈક સારી સફળતા મળવાની છે. સહકર્મચારીઓનો સહયોગ તમારા કાર્યને સરળ બનાવે, આવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે આવકના પ્રમાણમાં જાવક આજે વધી શકે છે, મતલબ આવક ઉપર થોડુંક વધારે ભાર આપજો, જાવક ઓછી થાય એવો પ્રયત્ન કરજો. હા, તમારા કામકાજમાં તમારું મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે. ભાગીદારીઓ સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ, મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. આજનો દિવસ તમારા માટે સારો. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં સારી આવકના યોગ બની રહ્યા છે. કામકાજમાં સાચવીને કામકાજ કરો. નવા રોકાણ માટે સમય થોડો સારો નથી, સાચવીને કામકાજ કરવું. બીજું, બહારની ભાગાદોડીથી જેટલા તમે દૂર રહેશો એટલી સારી સફળતા આજે તમને મળશે. વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ જેના અક્ષર સેવા જાતકો માટે દેશ વિદેશના કામકાજમાં સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે.
પ્રિયજનોનો વિયોગ કદાચ થવાની સંભાવનાઓ દેખાય છે. મનની વાત બને ત્યાં સુધી મનમાં જ રાખવી તો આ વધુ સારી રહેશે. આજે માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં આજના દિવસ માટે કદાચ થોડી મુશ્કેલી રહે તેવી શક્યતાઓ પણ અહીંયા દેખાઈ રહી છે. તો આ બાબતે થોડું સાવચેતીને કામકાજ કરવું. જય ગણેશ.